નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। સોનગઢ નગરમાં હનુમાનજી જન્મ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો, જેમાં ભક્તો અને સ્થાનિક જનતાનો જમાવડો જોવા મળ્યો। ખાસ ધ્યાનની વાત તો એ છે કે અહીં સયાજીરાવ ગાયકવાડ 400 વર્ષ જૂના હાથી ફળિયામાં આવેલ નલ નીલ હનુમાનજી મંદિર છે, જ્યાં ભક્તોની માનીતી મુજબ હનુમાનજીની સાક્ષાત હાજરી છે। અગાઉના વર્ષોથી યોજાતા ઉત્સવમાં હવન, પૂજા અને મહાપ્રસાદીનું આયોજન સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ પ્રસાદ પ્રાપ્ત કરી રામ ભગવાનના જય કોર્સ સાથે ભક્તિભાવ દર્શાવ્યો અને આ સંસ્કૃતિને જીવંત બનાવી। આજરોજ મંદિર સમિતિના સભ્યો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં મંદિરનું વિસ્તૃત નિર્માણ કરવામાં આવશે, જેમાં સમગ્ર હિન્દુ સમાજને સહભાગી બનવા આમંત્રિત કરવામાં આવ્યું છે અને ઉત્સવ દરમિયાન કાર્યકર્તાઓ અને વડીલોની સેવાભાવે આયોજન ઉત્તમ રીતે કરવામાં આવ્યું હતું અને ભાવિકોનો આ ભાવપૂર્વક ઉમળો એ હનુમાનજીની ભક્તિ ભાવનાને સાકાર કરે છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। જી કાકા, આપનું નામ? મોહનભાઈ નારાયણભાઈ પટેલ। હા, હવે હાથીપડિયા સુંદર। હવે કાકા, આપણે આ જે હાથીપડિયામાં જે આ હનુમાનજીનું મંદિર આવેલું છે અતિ પૌરાણિક, ત્યાં આજે કેટલા વર્ષોથી તમે અહીંયા મહાપ્રસાદીને હવન પૂજા કરો છો? આ મંદિર છે તો પહેલાની જે સરકાર હતી, બ્રિટિશ સરકાર પછી ગાયક સરકાર આવી, એટલે લગભગ 400 વર્ષ જેવા થઈ ગયા। 400 વર્ષ જેવા, બરાબર છે। અને એ પછીથી આ તો અમે પાછળથી આ મંદિર, અહીંયા મંદિર જેવું નહીં પણ મૂર્તિ એકલી નીચે હતી ને એના ઉપર પતરા જ હતા, પતરાનો શેડ હતો। બરાબર, એ સ્વયંભૂ થઈ છે એવી વાયકા છે ખરી, પણ અમને બહુ ખ્યાલ નથી આવતો। હવે છે હવે તમે આ મંદિરનું ટૂંક સમયમાં એવું સાંભળવામાં આવ્યું છે નિર્માણ કરવાના છો? હા, નિર્માણ તો કરવાનું છે કે ને આમાં શું કે રોડ માર્જિનમાં જેવું આવતું છે અને આજુબાજુની જગ્યાથી કંઈ સરકાર પાસેથી કે ગમે તે રીતે લઈને જો એ કરીએ અથવા તો અમને નગરપાલિકા કે આવી રીતે કંઈ સંસ્થા હોય મદદ કરે અને ગ્રામજનો, અગ્રગણી વેપારી વર્ગો કે કર્મચારી વર્ગો કે જે હોય તો એ જો દાન તરીકે આ મંદિર નિર્માણ જો કરે તો મંદિરનું નિર્માણ ઊભું થઈ શકે એવું છે। જી, ધન્યવાદ। જય શ્રી રામ। જય શ્રી રામ।